ધાર્યું ધણીનું જ થાય। જી મિત્રો, આ ઉક્તિ સાચી પડી છે। રામ મંદિરમાં જે ચંદા ચોરી થઈ, દાન ચોરી થઈ, એમાં જે પ્રકારની દહેશત હતી કે મોટા માથાઓને છાવરી લેવામાં આવશે અને નાના માથાઓને વધેરી દેવામાં આવશે, અને એવું જ થયું। મોટે ઉપાડે રામ મંદિરમાં દાન ચોરી મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બાબા યોગી આદિત્યનાથે એસઆઈટીની રચના કરી અને બહુ મોટી મોટી વાતો કરી, મોટા મોટા નિવેદનો કર્યા, જાહેર સભાઓ યોજી હતી। એમાં જે પ્રકારના નિવેદનો આવતા હતા કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધી હશે અને બક્ષવામાં નહીં આવે। પરંતુ જ્યારે એસઆઈટીએ 10 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો અને ક્યાંક એક અદ્રશ્ય હાથે આ રિપોર્ટમાં જે ખુલાસા થયા હતા અને જે પ્રકારની વાતો હતી કે 150 જણાની પૂછપરછ કરી છે ને 150 જણને અયોધ્યા નહીં છોડવાની નિર્દેશ આપી દેવામાં આવ્યો છે। અને એવું લાગતું હતું કે આ ઘટનામાં સામેલ થયેલા જેટલા પણ લોકો છે, એ પછી રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય હોય, ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રા હોય કે પછી આમંત્રિત સભ્ય ગોપાલ રાવ હોય, કોઈ પણ ચમરબંધી હશે એની સામે એફઆઈઆર થશે ને થશે। કારણ કે જે પ્રકારના પુરાવા એસઆઈટીને મળ્યા, તો જે પુરાવા મળ્યા અને જે લોકોની સામે એફઆઈઆર થઈ, માત્ર 8 લોકો સામે, 150માંથી 8 લોકો સામે એફઆઈઆર થઈ, એ જ બતાવે છે કે કોઈક અદ્રશ્ય હાથે ચંપત રાય, ડૉક્ટર અનિલ મિશ્રા અને ગોપાલ રાવને બચાવી લીધા અને તે લોકોને સાઈડ પર કરાવી લીધા। જે અહેવાલ સુપ્રત થયો, 15 પાનાનો જે અહેવાલ સુપ્રત થયો, પણ પરંતુ 15 પાનાના અહેવાલમાં જે ખુલાસા થયા છે કે સીસીટીવી કેમેરાની સામે આ જે ટ્રસ્ટીઓ હતા અને એમના મિલીભગતવાળા થવા, એમને મળતે એમના ભાઈ ભત્રીજા વાદ, પરિવારવાદ, પરિવારના લોકો જે આ સમિતિમાં, અલગ અલગ સમિતિઓમાં જોડાયેલા હતા, અને જે દાન દક્ષિણા આવે એની ગણતરીમાં પણ ચંપત રાય હોય, ડૉક્ટર અનિલ મિશ્રા હોય કે ગોપાલ રાવ હોય, એમના જ સગા સંબંધીઓને ભરતી કરવામાં આવેલા। એમાંના કેટલાક લોકો સીસીટીવી કેમેરાની સામે ઊભા રહી જાય અને બીજો બંડલો કાઢી લે અને ખિસ્સામાં મૂકી દે અને બાથરૂમમાં છુપાવી દેતા હતા। બાથરૂમમાં છુપાવી દે, પછી ધીમે રહીને જ્યારે બધું શાંત થઈ જાય એટલે ત્યાંથી લઈને ચપત થઈ જતા હતા। અને આમાં ચંપત રાય, ડૉક્ટર અનિલ મિશ્રા અને ગોપાલ રાવના જ સગાવાલાને વધારે સમિતિમાં રાખવામાં આવેલા, કારણ કે એમના ઓળખીતા પાળખીતાઓને જ આ બધી સમિતિમાં સભ્ય બનાવેલા થતો રાખ્યા હતા, જેથી વ્યવસ્થિત રીતે એમને મદદરૂપ થઈ શકે। પરંતુ જે એસઆઈટીનો રિપોર્ટ સબમિટ થયો, ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના એસીએસ સમક્ષ રજૂ થયો અને એસીએસની સમક્ષ રજૂ થયા પછી રાજ્ય સરકારે જે નિર્દેશ કર્યો એમાં 8 લોકો, એટલે કે એમાં જે 8 લોકોની સામે ફરિયાદ થઈ છે ને, એ નાના માથા છે। ચંપત રાયનો ડ્રાઈવર હોય અને બીજા 7, એમ 8 જણ સામે એફઆઈઆર થઈ અને 8ની ધરપકડ થઈ ગઈ। પરંતુ જે ખુલાસા થયા, ચંપત રાયનો પણ સામેલગીરી સામે આવી હતી, સાથે સાથે ડૉક્ટર અનિલ મિશ્રા, ગોપાલ રાવ, આ બધાને પણ મેળાપીપણા હતા। પરંતુ ઉપરવાળાના હાથે, ઉપરવાળાના આંખે અથવા ઉપરવાળાના આદેશે રાજ્ય સરકારને માત્ર આ 8 લોકો સામે જ એફઆઈઆર કરવાની ફરજ પડી અને ધરપકડ કરવાની નોબત આવી। દોસ્તો, જે રીતે ભાજપ શાસિત રાજ્યોમાં કોઈ પણ કૌભાંડ થાય, એસઆઈટીની રચના થાય અને એસઆઈટીની રચનામાં જે પ્રકારના અહેવાલો હોય, પરંતુ એ અહેવાલ દબાવી દેવામાં આવે ને માત્ર નાની માછલીઓ પર પગલાં લેવાય, એવો પહેલું નથી કિસ્સો। અનેક કિસ્સાઓ બન્યા છે। એ પછી ગુજરાતમાં હોય, ઉત્તર પ્રદેશમાં હોય, મધ્યપ્રદેશમાં હોય, હરિયાણામાં હોય, કોઈ પણ રાજ્યમાં હોય, એસઆઈટીની રચના થાય અને નાની માછલીઓને જ પકડવામાં આવે તો નાની માછલીઓ પર જ પગલાં ભરવામાં આવે, મોટા વ્યક્તિઓને એમાંથી મુક્ત કરી દેવામાં આવે, એનું
તાજું ઉદાહરણ જોવું હોય તો આપણે એનટીએનું ઉદાહરણ આપું તમને કે નીટ 2026 અંડર ગ્રેજ્યુએટની પરીક્ષા લેવાઈ, મે મહિનામાં પરીક્ષા લેવાઈ અને 2 દિવસ પછી પેપર લીક થયાના અહેવાલો આવતા અને સાબિતી મળતા પરીક્ષા રદ કરી દેવાઈ. બહુ ઉહાપો થયો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું, પરંતુ એમણે રાજીનામું ના આપ્યું. પેપર માફિયાઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું, તેમ છતાંય કોઈ જાતની પગલાં ન લેવાયા. સીબીઆઈને તપાસો ભાઈ, સીબીઆઈએ માત્ર ને માત્ર આ પેપર લીક કરનારાઓ પર જ પગલાં ભર્યા. એનટીએના પણ જે અધિકારીઓ, મોટા ગજાના અધિકારીઓ હતા, એ લોકોની સામે કોઈ પગલાં ન ભર્યા. એ લોકોને ખાલી ખાતાકીય ટ્રાન્સફર કરી દેવાય અને એમની સામે કોઈ પગલાં ન ભરાયા. જે સામેલ હતા અધિકારીઓ, એમની સામે કોઈ પગલાં ન ભરાયા હતા. તો જે એનટીએની ટીમ હતી, એ એનટીએની ટીમને આખી બદલી કાઢવી જોઈએ. એ કેન્દ્ર સરકારે એનટીએની ટીમને બદલી જ નહીં અને માત્ર ગણતરીના 2-3 જણની ટ્રાન્સફર કરી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. એવું જ અહીંયા રામ મંદિરમાં પણ થયું છે. જે રીતે ચંદા ચોરીના મામલામાં જે પ્રકારના નામો ઉછળી રહ્યા હતા અને જે પ્રકારની આશા હતી લોકોને, રામ ભક્તોને, કારણ કે આપણું એક આસ્થાનું કેન્દ્ર છે ને એમાં આટલી મોટી કરોડો રૂપિયાની દાનની ચોરી થાય, એ એક સમજણ બહારની વાત છે અને ગંભીર મામલો છે. ત્યારે આ ટ્રસ્ટના જે લોકો જોડાયેલા છે એ લોકો આમાં સામેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ બહાર આવતું હતું. તેમ છતાં પણ તેમની સામે કોઈ પગલાં ન ભરાયા. હા, ચંપતરાયે મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે અને ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે. આ ઉપરાંત ડોક્ટર અનિલ મિશ્રાએ પણ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે અને આની પુષ્ટિ રામ મંદિર નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે જે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે નૃપેન્દ્ર મિશ્રા, એમણે આ 2 જણે રાજીનામા આપ્યાની પુષ્ટિ કરી છે. દોસ્તો, જે રીતે રામ મંદિર એ આપણું આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્રમાં જો આટલી મોટો ગબન થતું હોય અને કેન્દ્ર સરકારે રચેલું ટ્રસ્ટ હોય અને કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના એમની ગુડબુકમાં સ્થાન ધરાવતા લોકોને ટ્રસ્ટમાં વિશ્વાસ સાથે બેસાડ્યા અને પછી જો આવો ગપલા થાય અને કૌભાંડો થાય અને જો પગલાં લેવાય અને ફરિયાદ થાય, એફઆઈઆર થાય, ધરપકડ થાય, તો પછી આપણા યશસ્વી વડાપ્રધાન સોકોલ્ડ વિશ્વગુરુનું નામ બદનામ થઈ જાય જો એફઆઈઆર થાય તો. એટલે એમના નિર્દેશ, એમના આંખના ઈશારે અથવા તો કોઈક બીજાના આંખના ઈશારે રાજ્ય સરકાર એટલે કે યોગી આદિત્યનાથને માત્ર ને માત્ર નાના માથાઓ પર પગલાં ભરવાની અને ફરિયાદ કરાવવાની નિર્દેશ આપી દેવામાં આવ્યો, આદેશ આપી દેવામાં આવ્યો. અને યોગી આદિત્યનાથ પણ જાણે કેટલાય કયાગ્રા મુખ્યમંત્રી હોય એ રીતે તેમણે પણ એમનું કહેલું માન્યું અને માત્ર 8 લોકો સામે ફરિયાદ દાખલ કરાવડાવી અને 8 લોકોની ધરપકડ થઈ. હવે પૂછપરછ દરમિયાન, પોલીસની પૂછપરછ દરમિયાન આ બધાના નામ ખુલશે જ, એ વાત ચોક્કસ છે. પરંતુ આ નામ બહાર નહીં આવે કારણ કે સાહેબે અને મોટાભાઈએ ગમે તેમ કરીને આ લોકોને બચાવી લીધા છે. વિપક્ષ ગમે તેટલી કાગળો કરશે પરંતુ દાળ ગળવાની નથી એ લોકોની. કારણ કે જે રીતે આખો મામલો દબાવી દેવાનો જો પ્રયત્ન કર્યો છે તો દબાવી દીધો છે, એ જ બતાવે છે કે ભાજપની મેલી જે આખી નીતિ છે, રામના નામે મત માંગ્યા અને રામના નામે જ લૂંટ ચલાવી, એ ભાજપની નીતિ છે. તેમ છતાંય ભાજપ આમાં કોઈ પ્રકારનું પોતાના આકાઓને અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોટા નેતાઓ જે કહેવાય છે કે એ કહે છે કે પોતે રામ ભક્ત છે, એ લોકોને કોઈ ઊની આંચ ન આવે એ માટે આખો એક કારસો રચી માત્ર નાના માણસો ઉપર ફરિયાદ દાખલ કરી એમની ધરપકડ કરાવી દેવી. આ નાના માણસોને કે એટલી તો અક્કલ નથી જ
કે એ લોકો જાતે આટલું મોટું ગબન કરે, આટલો કરોડો રૂપિયાની ચોરી કરે. આ લોકોએ કોકના કહેવાથી જ, કોકના ઈશારે જ આ બધું કર્યું હશે ને. અને કહેનારા કોણ હશે? તો ટ્રસ્ટમાં જે લોકોના નામ ખુલ્યા હતા, તપાસ થઈ હતી, પૂછપરછ થઈ હતી, એમાંને તો છે ને ચંપત રાય, ડૉક્ટર નીલ મિશ્રા, ગોપાલ રાવ એવા ઘણા બધા ટ્રસ્ટીઓ છે. એ બધા એમાં કોઈ હશે ને, એ લોકોને આ પ્રકારની ગબન કરવાની દિશા બતાવનાર. તો દિશા બતાવનાર નીકળી ગયા સાઈડ પર, બચી ગયા, અને એ દિશામાં ચાલનારા ફસાઈ ગયા. અને ભાજપની નીતિ આ જ રહી છે કે એમના મોટા માથાઓ કાંડ કરી કાઢે અને સિફતથી બાજુ પર નીકળી જાય, અને નાના માથાઓને આગળ ધરી અને એમને વધેરી દે. બળીનો બકરો બનાવી દીધા 8 લોકોને. હવે દોસ્તો, જે રીતે આખું કૌભાંડ થયું છે, એ કૌભાંડમાં સ્પષ્ટ દેખાય છે. સામાન્ય ભક્ત હોય ને, સામાન્ય વ્યક્તિ હોય ને, દેશની કોઈ પણ વ્યક્તિને પૂછો ને તો એમ જ કહેશે કે ટ્રસ્ટમાં સામેલ જેટલા પણ છે ને, એ લોકો આમાં સંડોવાયેલા છે ને, એ લોકોને સામે ફરિયાદ થવી જોઈએ ને, એ લોકોને જેલની સજા થવી જોઈએ, એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, સજા થવી જોઈએ. પરંતુ સરકાર, કેન્દ્ર સરકાર કે ઉત્તર પ્રદેશની સરકાર એવું નથી ઈચ્છતી. કારણ કે રામના નામે સત્તા મેળવી, રામના નામે મત લઈને સત્તા પર આવ્યા અને રામનું મંદિર બનાવ્યું, કરોડો રૂપિયાના દાન મેળવી અને મંદિર બનાવ્યું, અને કરોડો રૂપિયાનું દાન દર મહિને આવે અને એમાંથી ગપલા કરી અને ફંડ ઊભું કરવામાં ક્યાંક કોઈ પોતાનું ફંડ ભેગું કરી રહ્યું હતું, તો કોઈ પાર્ટી પોતાનું ફંડ ભેગું કરાવી રહ્યું હતું, એવું સાબિત થયેલું છે. દોસ્તો, જે રીતે આખો આ મામલો બહાર આવ્યો, એ જોતા એમ લાગતું હતું કે આમાં મોટા માથા વધેરાવાના અને સરકારને મોટી તકલીફ ઊભી થશે. પરંતુ મોદી શાહની જોડી કોઈનાથી ડરે એવી નથી, અને જે પોતે ધાર્યું હોય ને એ કરે. એટલે જ મેં કહ્યું શરૂઆતમાં કે ધાર્યું ધણીનું જ થાય, અને એ જ થયું જે એ લોકો ઈચ્છતા હતા કે આમાં આ લોકોના નામ ના આવવા જોઈએ. જો એ લોકોના નામ આવતે તો કાલ ઉઠીને પૂછપરછ થતે અને કોર્ટમાં કેસ થાય, કોર્ટમાં જુબાની આપવાની આવે, ત્યારે આ લોકો જો મોટા માથા, આના કરતાં મોટા માથાઓના નામ દઈ દે તો ફસામણી જેવું થઈ જાય. એટલે એવું તો કોઈ કરવા ઈચ્છે નહીં. એટલે ગમે તેમ કરીને આ લોકોને બચાવવા તો પડે, કારણ કે એમની ગુડબુકમાં છે, પાર્ટી માટે સારું કામ કર્યું છે, પાર્ટી સાથે જોડાયેલા છે. અને ભાજપ તો વોશિંગ મશીન કહેવાય છે. ગમે તેટલા કરોડોનું કૌભાંડ કર્યું હોય, ભાજપમાં જોડાયા અથવા ભાજપ સાથે જોડાયેલા છો તો તમારી સામે કોઈ પગલાં ભરાશે નહીં. તમે દૂધે ધોયેલા છો, ચોખ્ખા છો, કારણ કે વોશિંગ મશીનમાં ધોવાયેલા છો. બીજી પાર્ટીનો કોઈ અગર હોત અત્યારે આ કૌભાંડમાં, તેની સામે કડકમાં કડક પગલાં લેવાઈ ગયા હોત અને એને સજા સુધીના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ કેસ લઈને સજા અને ગુનેગાર ઠેરવી દીધો હોત. પરંતુ આ કેસમાં જે પ્રકારની ઢીલાશ વર્તવામાં આવી રહી છે, એ જ બતાવે છે કે ભાજપ કહે છે કંઈક અને કરે છે કંઈક. એટલે ભાજપની કહેવાની ને કરવાની નીતિ રીતિ અલગ છે. દોસ્તો, જે રીતના રામ મંદિરમાં કૌભાંડ થયું છે અને જે રીતે સરકાર હસ્તકનું ટ્રસ્ટ, સરકારની અંદર સામેલગીરી, સરકારે બનાવેલું ટ્રસ્ટ હતું અને એમાં આ સંડોવણી અને આ પ્રકારના કૌભાંડો થયા, તો સરકારો દ્વારા, રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર હસ્તકના કેટલાય ધાર્મિક સ્થાનો છે આપણા ભારતમાં, એમાં પણ આવા ગપલા થતા જ હશે. જો તપાસ કરવામાં આવે ને તો મોટા મોટા ધર્મ સ્થાનોમાં આવા ગપલા બહાર આવશે જ અને આવશે જ. દોસ્તો, રામ ભગવાન, રામલલ્લા ટેન્ટમાં હતા ને ત્યાં સુધી સુરક્ષિત હતા એવું કહેવાય રહ્યું છે. સોશિયલ મીડિયામાં આજકાલ ચાલી રહ્યું છે કે રામલલ્લા ટેન્ટમાં હતા ને ત્યાં સુધી સુરક્ષિત હતા, પરંતુ કરોડોના ખર્ચે મહેલ બનાવીશું અને રામલલ્લાને ત્યાં બિરાજમાન કરીશું એવું ભાજપે કહ્યું, અને જે રીતે મંદિર બનાવ્યું અને ત્યાં બિરાજમાન કર્યા, અને પછી જે દાન દક્ષિણા આવી કરોડોની, એમાંથી પણ જો ગપલા કરી દીધા અને પૈસા દાન ચોરી કરી લીધી, ચંદા ચોરી કરી લીધી, તો એ ભગવાન રામ પણ એમના નિજ મંદિરમાં સુરક્ષિત નથી એવું સાબિત થાય. કારણ કે એમનો હાર ગાયબ છે, એમની ચરણ પાદુકા ગાયબ છે, એમને ધરાવેલી
ઈંટો, સોનાની ચાંદીની ઈંટો ગાયબ છે, શિલા ગાયબો છે, રામશિલા જે તૈયાર થયેલી હતી એ રામશિલા બધી ગાયબ છે. તો રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લા અસુરક્ષિત હોવાનો ભાવ અત્યારે રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. દોસ્તો, સોશિયલ મીડિયામાં એવા મીમ્સ પણ ચાલી રહ્યા છે કે એક વખત લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોરેનો નારો ઉપાડ્યો હતો અને એ ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ નારાને ઉપાડીને મેં ચોકીદાર હું એવું બોલ્યા અને પછી એમણે એમના સ્ટેટસમાં, એમના પ્રોફાઇલ ફોટોમાં બધે મેં ચોકીદારો લગાવ્યું અને એમની પાછળ અંધભક્તોની ફોજ, જે એમની ફોજ છે અંધભક્તોની, એ લોકોએ પણ મેં ચોકીદારોના સ્ટેટસ લગાવ્યા, પ્રોફાઇલ ફોટો લગાવ્યા અને ચોરને ચૌટે મેં ચોકીદારો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું. તો શું હવે આ ડીપી એ વખતે લગાડ્યો હતો, તો શું હવે મેં ભી ચંદાચોર હું એવો ડીપી લગાવશે? એવા મીમ્સ આજકાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી આ મામલે, રામ મંદિરમાં ચંદાચોરી મામલે જે 8 લોકો સામે પગલાં ભર્યા છે, તો ફરિયાદ થઈ છે, ધરપકડ કરાઈ છે. શું ચંપતરાય, ડોક્ટર અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે પણ ફરિયાદ થવી જોઈએ અને એમની સામે પણ પગલાં ભરાવવા જોઈએ? આપનું શું કહેવું છે? મારી આ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.